ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજના બ્લોગની શરૂઆત અમે સવારે 11 વાગે ગામડેથી કરીએ છીએ. જો આજે સવારમાં યુગની મમ્મી શું લઈ આવી છે? આ છે ને મેં મારી મોટી મમ્મીને ત્યાં તોડવા ગયેલી. આ જો આને અમારી ભાષામાં લૂણું કહેવાય. લૂણાની ભાજી અને તાંદલિયાની ભાજી લાવી છું અને રીંગણ તોડી લાવી, બે જાતના, અલગ અલગ જાતના. આજે તો લીલી શાકભાજી ખાશે. આ તો બહુ મસ્ત લાગે. અમારે બધા દહીંમાં બનાવે, પણ તાંદલિયાની ભાજી મિક્સ છે એટલે અમે એમ જ ડુંગળી નાખીને બનાવશું. આનું નામ છે કુકી. આઈ રહી કુકી. મામા લોકો હે ચાલી હવે નીચે લઈ આવ. નીચે સુરતથી ગામડે આવી છે એટલે એને રમાડે છે અમારે. એને પેલું ઘરમાં રહે ને એટલે ઘરે આવી છે એટલે એને મજા આવે એમ. ભાગી આઈ રહી કુકી. આ બાજુ યુગ અને ઉન્નતિએ તો ધૂળેટી રમવાનું ચાલુ કરી દીધું. કલર નથી યુગ? કલર લગાવો ને. પાકો કલર નહીં લગાવતો ને ઉન્નતિને. કાલે સ્કૂલે જવાનું છે કે ઉન્નતિ? રજા છે એવું? આ બાજુ કાલે હોળીમાં કેરી નાખી દીધી એટલે હવે આજેથી અમે છૂંદું વાટીને ખાઈએ છીએ. આજેથી હવે ચાલુ કરી દીધું કેરીનું છૂંદું ખાવાનું. એટલે મારી બેન છે આ બાજુ છૂંદું વાટે છે. આ દાદા આવ્યા છે અમારા. દાદાને ચા બહુ ગમે પણ આજે ચા નથી પીતા. કેમ બનાવું થોડીક? કેમ ઉંમર જરથી આવ્યા હે દાદા. સારું છે ને દાદા? હા, સારું જ રહેવાનું. તમે બહુ મોટી ઉંમર થઈ ગઈ તમારે, ત્યાં સુધી હજુ તંદુરસ્ત જ છો એટલે. 75 વર્ષ થઈ ગયા. હેપી હોલી. લે ઉન્નતિનું મોઢું કેવું દેખાય? ઉન્નતિ બતાવ. ધોવાનું નહીં એમ? હવે એ તો ચાલે. હવે આખો દિવસ ધૂળેટી છે એટલે આખો દિવસ આવું કલર વાળા જ ફરવાનું. જો આ બાજુ ગામડે આવે ને તો યુગની મમ્મી તો હિંચકામાં જ બેસી રહી. મજા આવે હિંચકો ખાવાની. મને બહુ જ ગમે. મેં વેકેશનમાં આવું ને તો હિંચકામાં જ બેસી રહે વધારે. આ છે ને બહુ જૂનો હિંચકો છે, સાગના લાકડાનો છે. અત્યારે 12:30 વાગી ગયા છે ને અમે જમવા બેસી ગયા છે. જમવામાં શું છે બતાવ. જો આ કાચી કેરીનું છૂંદું, કઢી, ભાત, ભાજી અને દાળ. આજે તો એકદમ સિમ્પલ દેશી ખાવાનું છે. એટલે રોટલો ને રોટલી ને એવું કઈ નથી, ભાત જ ખાવાનું છે. ભાત જોડે જ ભાજી સારી લાગે એટલે. ચીકુ પાયકા કે નહીં? હા પાયકા ને. ક્યાં છે? હા ઉપર છે ને એક તોયડો જો. પાકેલું જ છે? હા પાકેલું જ છે ઉપરથી. જો કેટલા બધા લાવી ગયા. બહુ બધા ચીકુ છે. મારી મમ્મી કે રોજ 5-6 નીચે પડ્યા કરે પાકીને. ખાવાની મજા આવે. હા ચાલો ખાઈ લઈએ. ચીકુ મસ્ત લાગે, મીઠા. વેચીને ખાતા હે અમે. હાલો, મીઠા મસ્ત લાગે એમ. ઝાડ પર પાક્યા એટલે સ્વાદ મસ્ત હોય. અત્યારે મેં મારી ભાભી ચોખા સાફ કરીએ છીએ. અમે સાંજે માંડા બનાવવાના છે એટલે. એમને એવું હતું કે અમને નવા ભાતમાંથી લક્ષ્મી સત્તરના માંડા ખાવા છે એટલે મેં પછી એ લોકોને બધાને કીધું કે ચાલો આજે આપણે સંયુક્ત ભોજન કરી લઈએ, બધા ભેગા છે તો. એટલે અમે આજે સાંજે બધા સંયુક્ત પરિવાર માટે માંડો બનાવવાના છે. અમારો પરિવાર ભેગો થયો છે હોળીમાં. એટલે એમ તો કોઈ પછી વારે ઘડીએ નથી આવતા, બધા પોતપોતાની રીતે આવીને જતા રહે. પણ તહેવારમાં ભેગા થયા છે તો બધાનું પછી સંયુક્ત રસોડું બનશે આજે.
આજે માંડા બનાવવાના છે પણ એમાં મુખ્ય છે ને મારા મમ્મી છે. હા, એમને વધારે લોટ બાફવો છે ને એટલે મારી મમ્મી બનાવશે. અમને તો વધારે હા, નહીં આવડે એટલે મારા મમ્મી લોટ બાફી આપશે પછી અમે બનાવશું. હા, એમને મસ્ત આવડે માંડા બનાવતા. એટલે આ બાજુ મારા મોટા પપ્પાનો છોકરો આવ્યો છે, એ અમને પાણીના જગ આપવાનો છે. એ જીલ વોટર સપ્લાયરમાં જાય છે એટલે આપે ને. કેટલા જગ લઈ આવશે આજે? જીવેતી આપો કઈ હારું, જીવેતી ને આવજો. બસ જીવેતી જીતે વે એટલે હારું હારું, સાચું જ ભૂલી નથી જતા. વાંધા નહીં એવો હતી. હારું, અમારે હોળીના બીજા દિવસથી પાંચમ સુધી ભાભી અને જીજાજી હોય ને એમના પર અમે ઘેર માંગીએ. ઘેર એટલે અમને એમાં પૈસા આપે એ લોકો. મને ઘેર આપો પણ પૈસા, પૈસા લાવો લાવો. હે આ ના પૈસા જોઈએ. સોનલ ઘેર માંગે છે તારા પર. ઘેર માં હે ખુદ ને પૈસા જ જોઈએ. આપવું જ પડે ને, વરસનો તહેવાર કહેવાય એટલે આપવું પડે. આ ભેગા કરીને લાવી છે જો. આ બધા ભેગા થયેલા છે. અમારે બી મારી ભાભી પર પછી મારા જીજા પર મેં બી માંગવા જવાની છું હમણાં. તો જોઈએ તો હતી એવો. તો પપ્પા ને કજો સોનલ માસે ઘેર માગી થા અમારું નહીં ઘેર તે તમને કાથી આપો એવ જ કતના ડુગુ, એવ જ કતના. અમારા જ ઘેર નહીં, તમને કાથી ઘેર આપીએ. અત્યારે આગળ હોળીમાં અમને રોક્યા છે, ગાડી લઈને જતા હતા ત્યારે આલે પૈસા માંગે છે. આલે દીકા લે આલે. એ ખાજો હે ને. અત્યારે અમે તળાવ બાજુ આવ્યા છે તો સામે જો પેલો દેવિક એના ફ્રેન્ડ સાથે બેસી રહ્યો છે. એ શું કરો છો? ચાલો આવો કે. હે દેવિક? ફોટા પડાવવા આવ્યા છે એમ તળાવે. ફોટો શૂટ કરવા આવ્યા છે અમે લોકો. સાંજે અમારા ઘરે આખા પરિવાર માટે માંડા બનાવવાના છે એટલે અમે ખાખરાના પાન શોધવા માટે આવ્યા છે. અમારા ગામથી 2-3 કિલોમીટર દૂર છે માંદણપાડા ગામ, ત્યાં આવ્યા છે અમે. અત્યારે તો ખાખરાના ફૂલ આવી ગયા એટલે પાન તો એટલા બધા સારા નથી પણ અમારે જોઈએ છે થોડાક, એટલે ત્યાં સુધી જેવા એવા તોડી લઈએ પછી એને ધોઈ નાખશું. ધૂળ જ છે બહુ, અહીંયાથી ટ્રક બહુ ચાલે ને એટલે ચાલશે ને. કોથળી છે ત્યાં અંદર, લે લે ડીકીમાં મૂકી દેશું. હા થોડાક જ જોઈએ છે ને તો હા, તપેલામાં મૂકવા માટે. હા, તપેલામાં મૂકવા માટે જોઈએ છે. આ માંદણ ગામ પાસે રેલવેનો પુલ બને છે. કેટલો ઊંચો પુલ છે જો. અહીંથી નવી રેલવે લાઈન ચાલુ થવાની છે એટલે આ પુલ બનાવ્યો છે. બહુ ઊંચો છે કે? હા, બહુ ઊંચો. અત્યારે અમે મેત્રીના ખેતરે આવી ગયા છે. ઘેર આપો જીજાજી, ઘેર ઘેર લાવો, ઘેર ઘેર ઘેર. એમાં શું થઈ ગયું? ના, મારા ઘેર જોઈએ જ. નીકુ ઘેર લાવ. આ બાબી છે એ બી નહીં આપતી મને. મેત્રી રહી ગઈ છે ઘરે, તેની મમ્મી લેવા જાય છે. કાલે તો ધૂળેટી રમશું ને તો પાણીમાં અહીંયા તળાવમાં જ નાખી દેવાના છે. ખેતરે ઘેર માંગવા આવ્યા ને જીજાજીએ કેળા ને પપૈયું પણ આપી દીધું, એમાં જ પટાવી દીધી. એવું નહીં ચાલે, મને પૈસા જ જોઈએ. આજે આટલું ખાઈ લે, પછી ક્યારે આપશો? ધૂળેટી છે કાલે ઘેર આપા. સાચું? હા, ઉલ્લુ નહીં બનાવતા. મેત્રી બહુ હસતી છે. અમારો આખો પરિવાર બેઠો છે અહીંયા. આજે તો બહુ મજા આવે છે. ગામડે આવીએ તો જલસા પડી જાય અને વાતો કરીને હસીએ છે બધા. ગામડે જ મજા આવે. આપણે સિટીમાં કરતા અહીંયા જ રહીએ ત્રે. અપડાઉન કરજે નોકરી પર જવાનું. એવું જ કરવું પડે હવે. અત્યારે યુગ અને ઉન્નતિ ને ગોલુ બી આવી ગયા છે પપૈયું ખાવા માટે. ને આ બાજુ સમર્થ બી છે જો. 4 જણ પપૈયું ખાય છે. આપણે ખાઈ લીધું એટલે એ લોકોનો વારો આવ્યો. मैत्री કેટલા પપૈયા ખાધા? હજુ એક જ કે? છોટી નહીં ખાતી? લે છોટી માલે કેળું ખાવ હવે. લે હજુ મેત્રી હાલે. અત્યારે મેત્રીની મમ્મી, મેં અને મારી મમ્મી માંડા બનાવવા બેસી ગયા છે. આટલા બની ગયા છે.
મૈત્રીની મમ્મી ચા પીવા ગઈ છે ત્યાં સુધી મૈત્રી આવી ગઈ છે માંડા બનાવવા માટે. મૈત્રી, આ જ્યાં સુધી પૂરું નહીં થાય ને લોટ ત્યાં સુધી અહીંયાથી ઉઠવાનું નથી. હા ને? દાથુ, આપણા ત્યાં દાથુ કહેવાય. કરસાટી મૂકે ને ઉપર પેલા પાન મૂક્યા છે. અત્યારે મારી મમ્મી માંડા નાખે છે તપેલામાં. વલસાડ તો અમે ઢોકળિયામાં બનાવીએ પણ અહીંયા આવી રીતે બનાવે ગામડે. વધારે જણનું છે એટલે અમારો પરિવાર ભેગો થયો છે એટલે બનાવી દઈએ બધા માટે એમ. આ બાજુ માંડા બનાવતા બનાવતા જ ભૂખ લાગી છે એટલે નાસ્તો કરે છે જમવાનું. આ બાજુ શ્રેયા દીદી આવી છે. શ્રેયા દીદી જંખવાવ જઈને આવી ગયા એવું. પછી ક્યારે લેવા જવાનું? ઓહો, કોંગ્રેચ્યુલેશન અત્યારથી મોબાઈલ માટે. અત્યારે મારા મોટા ભાભી બી આવી ગયા છે માંડા બનાવવા. મારા ભાભી ટીચર છે, એમને બી રજા હતી એટલે આવ્યા છે એટલે બધાને માંડા ખવડાવી જ દઈએ અમે. આના પર બનાવીને અમે ઠોકાલ્યા કહીએ અને હાથ પર બનાવીને પછી થોડીક ડિઝાઇન કરી દઈએ એટલે વાકડા માંડા કહેવાય. મસ્ત બન્યા હે વાકડા માંડા. ડિઝાઇન કેવી લાગે? મસ્ત ડિઝાઇન હાથથી બનાવી. હાથથી બનાવી આંગળીથી તો આમ. હા, આ બાજુ મારા જીજાજી શાક વગારે છે. અત્યારે હું જાડી દાળ વગારું છું તુવેરની માંડા જોડે ખાવા માટે. દાળ બાફી લીધી છે, હમણાં હું વગારું છું. દાળ બની ગઈ છે, અત્યારે હું કોથમીર નાખું છું. અત્યારે અમે કચુંબર કાપીએ છીએ મારી ભાભી જોડે. આ બી મારા ભાભી જ છે. એની ભાભી આ સુરતથી આવેલા છે. હા, આ મારા કાકી છે, કલરકુવાર છે, પ્રિયંકા બેન ના મમ્મી છે. હા, મારા મમ્મી બનાવવાના એક્સપર્ટ છે. આજે અમારા કુટુંબનો પરિવારનો એક જમણનો કાર્યક્રમ છે. બધા હોળીના દિવસે ભેગા થયા છે તો આજે 30 થી 40 જણાનું જમણ બનાવ્યું છે. આ બધા જે આદિવાસી માંડા છે ને આ કાકીએ બનાવેલા છે. માંડા ખાવા હોય તો વાડી ગામમાં આવજો. મારી કાકીના ઘરે આવી જજો એમ કેવો. કાકી માંડા બનાવવાના એક્સપર્ટ છે. તમને અમે પ્રેમથી જમાડશું. માંડા બની ગયા છે, હવે કાઢીએ છે પણ બહુ ગરમ છે એટલે થોડુંક હાથમાં ધજાવે છે એટલે પાણી લઈએ છે, એનાથી હાથ બોળીને પછી કાઢશું. હાલે મસ્ત બન્યા છે. હા કે આ બાજુ ચૂલામાં પાપડ શેકાય છે. જો મૈત્રીની મમ્મી ધજાતા જઈને શેકે છે. ચાચા ઈતા મસ્ત નોટ બાફ્યા કની તો મીઠો બી પરફેક્ટ જ છે, મસ્ત. એક માંડા બી ના તૂટ્યા. અત્યારે પરિવારના સભ્યોને જમવા બેસાડી દીધા છે. હા, તો મસ્ત આપું. આ બાજુ છોકરાઓને પણ જમવાનું આપી દીધું છે. સારી રીતના બેસીને ખાઈ લો. હો ને આ બાજુ યુગ પણ બેસી ગયો છે બધા છોકરાઓ સાથે જમવા માટે. બરાબર ખાજે. હા ને? આ બાજુ મૈત્રી અને શ્રેયા પણ બેસી ગયા છે જમવા માટે. કેવું બન્યું મૈત્રી? દાળ ને માંડા મસ્ત લાગે ને? બરાબર ખાજે ને શરમાતા નહીં. શ્રેયા, હોસ્ટેલમાં તો પછી સાદું જ હોય એટલે આજે તો આપણે માંડા બનાવ્યા એટલે બહુ બધું ખાઈ લેજો. હા કે હા.
અત્યારે 10:15 વાગી ગયા છે. બધાએ જમી લીધું છે અને અમે પણ જમવા બેસી ગયા છે અને યુગ અમને જમવાનું આપે છે. જો આજે દાળ અને માંડા. બસ એટલું જ લાવો દાળ લાવો, મમ્મીને આપી દેવાય દાળ. જાડી દાળ ને માંડા તો લાવો, અમારા માટે માંડા લાવો. અમે છેલ્લે જમવા બેઠા છે, બધાને જમાડી દીધું પછી. યુગ માંડા લઈને આવી ગયો છે. ચાલો આપી દો પપ્પાને. મને બી આપી દે. જો આજે અમારે જમવાનું છે દાળ માંડા. બસ એટલું પછી જ. લઈ લેશું. કાંદા મીઠાની કેવું લાગ્યું? મસ્ત બની છે. સાચું દાળ સારી છે, મજા આવે છે. મેં વઘારી છે એટલે. મસ્ત લાગે. મારા બેન ના પાડતા હતા પણ અમે જમવા બેહાડી જ દીધા છે. આ બાજુ બેસી જ ગયા હે. લે ખાલી થઈ ગયા, અમારે માંડા પૂરા થઈ ગયા. અત્યારે સફાઈ ચાલે છે. મારી મમ્મીએ પણ જમી લીધું છે. સારું હતું ને જમવાનું? અમે બધા થોડીક વાર બેઠા છે. હવે મૈત્રીની મમ્મી લોકો જાય છે, પછી મૈત્રી લોકો તો હજુ મોબાઈલ મચડે છે. જવાના કે બેસવાના હે? એવું સારું, એ બેઠા છે થોડીક વાર. આ બાજુ મારા ભાઈ બેઠા છે. હારો આવજો. જમીને બધા થોડી વાર બેઠા હતા અને હવે બધા પોતપોતાના ઘરે જતા રહ્યા છે. તો અમે પણ હવે ઊંઘવા જઈએ છીએ. થાકી ગઈ છું એટલે ઊંઘ જ આવી ગઈ છે. આજે 11:30 વાગી ગયા છે. તો હવે આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેઈલી બ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી કાલે મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.